અમરેલીમાં ખેડૂત આંદોલનનો 21મો દિવસ. ખેડૂતોએ બોર્ડર જામ કરવી યોગ્ય કે અયોગ્ય? સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી. ખેડૂતોને ભ્રમિત કરનારા તત્વો ચેતી જાય. દેશના ખેડૂતો અમારી સાથે જ છે અને રહેશે. કચ્છથી પીએમ મોદીના વિપક્ષ પર વાર. રાજ્યમાં ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાળનો આજે ત્રીજો દિવસ. સરકારની કથિત ધમકી છતાં ડોક્ટર્સ અડગ. માંગ ન સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત. ગાંધીનગરમાં મળશે કેબિનેટની બેઠક. સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં આયોજક. પાક નુકસાની સર્વે મુદ્દે થશે ચર્ચા. રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડાનો ટ્રેન્ડ યથાવત. નવા 1110 કેસ સાથે કુલ આંક 2.29 લાખ પર 24 કલાકમાં 11ના મોત. નેપાળમાં આજથી ખુલશે પશુપતિનાથ મંદિર. કોરોનાને લીધે 9 મહિનાથી મંદિર હતું બંધ. કોવિડ ગાઈડલાઈનનું થશે ચુસ્ત પાલન. અને 5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર. અમદાવાદમાં લઘુત્તમ 17.1 ડિગ્રી તાપમાન. તો 2 દિવસ કોલ્ડ વેવની આગાહી. નમસ્કાર, ટી ટાઈમ ન્યૂઝ સાથે હું છું જાગૃતિ. બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ ગાંધીનગરમાં આજે મળનારી કેબિનેટ બેઠક અંગે. આજે બુધવાર અને આજે ગાંધીનગરમાં સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં માવઠામાં જે પાકને નુકસાની થયું છે તે નુકસાની અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ સાથે જ કોરોનાની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવશે. તો વળી ફેબ્રુઆરીમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેને લઈને પણ રણનીતિ ઘડવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવશે. ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2015માં કારમી હારનો સ્વાદ ચાખી ચૂક્યું છે. ત્યારે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને બહોળી જીત મળે, સ્પષ્ટ બહુમતી સાથે તે પ્રકારની રણનીતિ કેવી રીતે ઘડી શકાય તે મુદ્દે પણ સમીક્ષા કરવા માટે આજની આ બેઠક મહત્વની મનાઈ રહી છે. કારણ કે આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આજે ગાંધીનગરમાં સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા અરુણ. અરુણ, જે પ્રકારે આજે બુધવાર અને ગાંધીનગરમાં કેબિનેટની બેઠક, વિવિધ મુદ્દા, ખાસ કરીને કમોસમી વરસાદને લઈને પાક નુકસાની અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રણનીતિ, આ બંને મુદ્દા મહત્વના. જાગૃતિ, સરકારી તંત્ર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુ સાધવાના ભાગરૂપે સાપ્તાહિક પ્રધાનમંડળની બેઠક યોજાતી હોય છે. તે મુજબ જ આ બેઠક દર બુધવારે આ બેઠક યોજાતી હોય છે. તે મુજબ આ બેઠકનું આયોજન થયું છે. સવારે 10:30 કલાકે આ બેઠકનો પ્રારંભ થાય છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજવામાં આવશે, જેમાં પ્રધાનમંડળના સભ્યો તમામ ઉપસ્થિત રહે છે. તેમજ બાકી વિષય મુખ્ય સચિવ સહિતના તમામ વિભાગના સચિવો પણ ઉપસ્થિત રહેશે. મહત્વપૂર્ણ રીતે એજન્ડાની દ્રષ્ટિએ જોઈએ તો હાલના તબક્કે જે કમોસમી માવઠું થયું છે ને તેના કારણે જે પાકને નુકસાન થયું છે, ખાસ કરીને ડાંગર છે, જીરું છે, ઘઉંના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પામ્યા છે. પરિણામે તેના સંદર્ભમાં ખેડૂતોને આર્થિક રીતે જે મોટો સ્કોપ રહ્યો છે તેના સંદર્ભમાં સર્વેની કામગીરી કરીને તેના સર્વે કર્યા બાદ સહાય આપવાના સંદર્ભમાં મહત્વની ચર્ચા વિચારણા કેન્દ્ર સ્થાને રહેશે. આગામી સમયમાં જોઈએ તો હજુ પણ કોરોના જે રીતે આગળ વધી રહ્યો છે, જો કે ચોક્કસ રીતે છેલ્લા 10 દિવસથી જે સંખ્યા ઘટતી રહી છે, પરંતુ આમ છતાં પણ હજુ કોરોના રોકવાનું નામ લેતો નથી. પરિણામે તેના સંદર્ભમાં જે રસીનું સંશોધન થાય તો તેના રસીના વિતરણ સંદર્ભમાં પણ મહત્વનો એજન્ડા કેન્દ્ર સ્થાને છે. ખાસ કરીને રસીનું વિતરણ કેવી રીતે કરી શકાય કે જેથી ઘર ઘર સુધી, એટલે કે ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાલના તબક્કે હાથ ધરવામાં આવી છે, પરંતુ રસીને વહેલી તકે લોકો સુધી પહોંચાડી શકાય અને રસીકરણના કારણે કોરોનાને જલ્દીમાં જલ્દી નિયંત્રણમાં લેવી શકાય એ મુદ્દો પણ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહેશે. ત્રીજા સૌથી મહત્વના મુદ્દા તરીકે હાલના તબક્કે જે રીતે અનૌપચારિક રીતે કહી શકાય, કોઈ પણ પ્રકારના એજન્ડા પસાર કર્યા વિના, એટલે કે ઠરાવ કર્યા વિના અનૌપચારિક રીતે રાજકીય ચર્ચાના ભાગરૂપે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે તેના સંદર્ભમાં સરકાર અને સંગઠન વચ્ચે ખાસ કરીને સેતુ સાધવાના ભાગરૂપે કોઈ પણ પ્રકારની નારાજગી પ્રવર્તે નહીં, ઉમેદવારોની પસંદગી સંદર્ભમાં પણ મહત્વની રણનીતિ અંગેની ચર્ચા અનૌપચારિક રીતે કોઈ પણ જાતનો એજન્ડા પસાર કર્યા વિના આ બેઠક કેબિનેટ બેઠકમાં થાય એવું માનવામાં આવી રહ્યું છે. સૌથી મહત્વપૂર્ણ એ છે કે કેબિનેટની બેઠક પહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે એક સૌથી વધુ મહત્વની જાહેરાત કરવાની છે. તેના સંદર્ભમાં વિકાસના સંદર્ભે આ જાહેરાત હશે. એ પછી કોર્ટે જે ફટકાર લગાવી છે, માસ્ક પહેરવાના સંદર્ભમાં હજુ પણ લોકોમાં જાગૃતિ આવતી નથી, ત્યારે તેના સામે કયા પ્રકારની રણનીતિ ઘડી શકાય તેના સંદર્ભમાં પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા સવારે 10 કલાકે એટલે કે કેબિનેટ બેઠક પહેલા
આ મુદ્દે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવનાર છે અને તેના જ હેતુથી પત્રકાર પરિષદનું પણ આયોજન થયું છે, ત્યારે આ જાહેરાત ઉપર પણ સૌની મીટ મંડાયેલી રહેશે. જાગૃતિ. આભાર અરુણ, તમામ વિગત બદલ. તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું તે મુજબ આજે 10:30 વાગે સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક તો મળી રહી છે, પરંતુ તે પહેલા 10 વાગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યપ્રધાન દ્વારા મહત્વની જાહેરાત થઈ શકે છે. જે પ્રકારે લોકોમાં માસ્ક અંગે જાગૃતિ સભાનતા નથી, તેને લઈને પણ જાહેરાત કરવામાં આવે તેવી પણ એક ચર્ચા ઉઠી રહી છે. બીજી બાજુ કેબિનેટની આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા સમીક્ષા કરવામાં આવશે કે જેમાં કમોસમી વરસાદને લઈને થયેલા પાક નુકસાનીને લઈને ડોર ટુ ડોર વેક્સિનેશનનો જે સર્વે થઈ રહ્યો છે એ રસીકરણ મુદ્દે પણ ચર્ચા વિચારણા થઈ શકે. તો ફેબ્રુઆરીમાં જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ કઈ રીતે સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી શકે, આ તમામ પાસા ઉપર આજે કેબિનેટની બેઠકમાં સમીક્ષા તેમજ ચર્ચા વિચારણા થશે. અને હવે જોઈએ ઠંડીનો ચમકારો. કમોસમી વરસાદ બાદ રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો પારો વધી રહ્યો છે, તાપમાન ગગડી રહ્યું છે અને તેવામાં હવે રાજ્યમાં આગામી 2 દિવસ કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ કોલ્ડ વેવને કારણે રાજ્યમાં આગામી 2 દિવસ ભારે ઠંડી પડી શકે છે. જો કે જે પ્રકારના અહેવાલો સામે આવી રહ્યા છે તે મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્ર, રાજકોટ અને કચ્છમાં મહત્તમ તેની અસર જોવા મળશે. 48 કલાક કચ્છ રાજકોટમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ મહત્વની આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં કોલ્ડ વેવને કારણે આગામી 2 દિવસ ઠંડીનું જોર વધશે, એટલે કે ઠંડીનો પારો વધશે. તાપમાનનો પારો હાલ ગગડી રહ્યો છે. જે પ્રકારની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તે મુજબ રાજ્યમાં આગામી 2 દિવસ કોલ્ડ વેવની અસરને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. જો કે આ પહેલા માવઠું અને કમોસમી વરસાદને કારણે રાજ્યમાં ઠંડીનો પારો વધી ચૂક્યો છે અને તાપમાનનો પારો ગગડી રહ્યો છે. તેવા સંજોગોમાં હવે રાજ્યના સ્થાનિકોએ વધુ સચેત રહેવું પડશે. ગરમ વસ્ત્રોનો સહારો લેવા માટે તેઓએ હવે તૈયાર રહેવું પડશે, કારણ કે કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેની અસર જોવા મળશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ અને કચ્છમાં આગામી 48 કલાકમાં કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હજુ પણ ઠંડીનું પ્રમાણ વધી શકે છે આ કોલ્ડ વેવને કારણે. હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે કોલ્ડ વેવને લઈને અને કહ્યું છે કે રાજ્યમાં આગામી 2 દિવસ ઠંડીનો ચમકારો વધશે, ઠંડીનું પ્રમાણ અને જોર વધશે, જેને લઈને હવે રાજ્યની પ્રજાએ પણ ઠંડી માટે તૈયાર રહેવું પડશે, ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. ઠેર ઠેર ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો હવે ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે અને તાપણા પણ કરી રહ્યા છે. ત્યારે માવઠાની ઠંડી બાદ હવે કોલ્ડ વેવની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળશે અને કોલ્ડ વેવને કારણે આગામી 2 દિવસ રાજ્યમાં ઠંડીનો ચમકારો પણ વધશે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. માવઠાની અસર હતી ત્યારે પણ હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કે હવે નજીકના દિવસોમાં તાપમાનનો પારો ગગડશે અને ઠંડીના તાપમાનમાં, ઠંડીના પારામાં વધારો નોંધાશે અને તે જ મુજબ હવે રાજ્યમાં કોલ્ડ વેવની અસર વર્તાઈ રહી છે. આગામી 48 કલાક રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ગુજરાતના સ્થાનિકો, કારણ કે હાડ થીજવતી ઠંડી હવે પડવા લાગી છે ગુજરાતમાં. એટલે કહી શકાય કે વિધિવત રીતે શિયાળાની શરૂઆત 5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર બન્યું છે. તો વળી અમદાવાદમાં લઘુત્તમ તાપમાન નોંધાયું છે 17.1 ડિગ્રી, 17.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન છે વડોદરાનું. સુરતમાં 18.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે જ રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. ડિસેમ્બર મધ્યમાં પહોંચી ચૂક્યા છે અને હવે વિધિવત રીતે શિયાળાનો પ્રારંભ થઈ રહ્યો છે. એટલે કે શિયાળાની ઠંડીનો, હવે ફૂલ ગુલાબી ઠંડીનો લોકો અહેસાસ કરી રહ્યા છે અને રાજ્યમાં ધીમે ધીમે
ઠંડીનો પારો વધી રહ્યો છે, તાપમાનનો પારો ગગડી રહ્યો છે. 5.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર બન્યું છે. વહેલી સવારે ધંધા રોજગાર માટે નીકળનાર વ્યક્તિઓ સાથે જ મોર્નિંગ વોક માટે નીકળનાર વ્યક્તિઓ પણ ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા માનસી પાસેથી. માનસી, 5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર અને રાજ્યમાં પણ ઠંડીનો ચમકારો વધી રહ્યો છે અને હજુ પણ આગામી 2 દિવસ કોલ્ડ વેવની અસરને કારણે રાજ્યમાં ઠંડીનો પારો વધશે. કેવા પ્રકારનું વાતાવરણમાં અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે? ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી આપણે જોયું કે કમોસમી માવઠું પણ આવ્યું હતું. જો કે ત્યારબાદ ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ ગઈ હતી. છેલ્લા 2 દિવસની વાત કરીએ જાગૃતિ, તો છેલ્લા 2 દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. સમગ્ર જે ગુજરાત રાજ્ય છે તે ઠંડુગાર બન્યું છે અને ગુજરાતમાં સૌથી વધુ તાપમાન ઓછું નોંધાયું હોય તો તે નલિયા છે. નલિયા સૌથી વધુ જે ઠંડુગાર છે તે ઠંડુગાર બન્યું છે. ખાસ કરીને વેસ્ટર્ન ડિબેન્ચરની અસર ઘટતા જ રાજ્યભરમાં શિયાળાએ હવે અસલ મિજાજ જે બતાવવાનું જે શરૂઆત છે તે શરૂઆત કરી દીધી છે. નલિયાની વાત કરવામાં આવે તો નલિયામાં સૌથી ઓછું જે તાપમાન છે તે નોંધાયું છે અને અમદાવાદમાં ખાસ કરીને સરેરાશ જે તાપમાન છે તે નોંધાયું છે. જો ઠંડીની વાત કરવામાં આવે તો આ વર્ષે ઠંડીનું પ્રમાણ ક્યાંક ને ક્યાંક વધુ જોવા મળ્યું છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ ખાસ કરીને લોકો મોર્નિંગ વોક માટે આવી પહોંચ્યા છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ જાગૃતિ ખાસ કરીને જે ઠંડીની આગાહી કરવામાં આવી હતી. જો કે એના પહેલા પણ હવામાન વિભાગે જે વરસાદની આગાહી કરી હતી તે સાચી નીવડી હતી. આ વખતે ફરીથી હવામાન વિભાગે આગામી 48 કલાકમાં વધુ ઠંડી પડશે તેમજ ખાસ કરીને કોલ્ડ વેવની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દ્રશ્યમાં જોઈ શકાય છે જાગૃતિ કે લોકો મોર્નિંગ વોક કરવા માટે આવી પહોંચ્યા છે અને ખાસ કરીને હવે ઠંડીનું પ્રમાણ વધુ થઈ ગયું છે, જેના કારણે શિયાળાના જે સ્વેટર છે, શાલ છે, મફલર છે તે પહેરીને લોકો ખાસ કરીને યોગા પ્રાણાયામ કરવા માટે હાલ આવી પહોંચ્યા છે. આ જે દ્રશ્યો છે તે પહેલાદનગર ગાર્ડનના છે કે જેમાં ખાસ કરીને લોકો વહેલી સવારથી જ આટલી ઠંડી હોવા છતાં પણ પોતાનું જે શેડ્યુલ છે તે શેડ્યુલ જાગૃતિ જાળવી રાખ્યું છે અને મોર્નિંગ વોક કરતા નજરે ચડી રહ્યા છે. અહીંયા કેટલાક વડીલ આપણી સમક્ષ હાજર છે, આપણે તેમની સાથે વાત કરીશું. જાગૃતિ, આપનું નામ? અમરજીતસિંહ. અમરજીતસિંહ, કેટલા સમયથી તમે અહીંયા ગાર્ડનમાં મોર્નિંગ વોક કરવા માટે આવો છો? 12 વર્ષથી. આટલી ઠંડી વધુ પડી હોવા છતાં પણ આપનું શેડ્યુલ કઈ રીતે જાળવી રાખો છો? એ તો પહેલાથી ટેવ પડેલી છે. બિલકુલ જાગૃતિ, અહીંયા અન્ય પણ જે વડીલો છે તે આપણી સમક્ષ હાજર છે, આપણે તેમની સાથે વાત કરીશું. આપનું નામ? જગદીશ પરીખ. કેટલા સમયથી આપ યોગા કરી રહ્યા છો? યોગાની મોર્નિંગ વોક કરીએ છીએ અમે છેલ્લા 10 વર્ષથી. એક્સરસાઇઝ કરીએ છીએ. કેવા પ્રકારની એક્સરસાઇઝ કરી રહ્યા છો? એરોબિક. જે રીતે આગામી 48 કલાકમાં ઠંડીનું પ્રમાણ પણ વધવાનું છે અને હવામાન વિભાગ દ્વારા પણ કોલ્ડ વેવની આગાહી કરવાની છે, તો તમે કઈ રીતે તમારું જે મોર્નિંગ વોક છે તે જાળવી રાખો છો હાલ? હું એકચ્યુઅલી શિફ્ટ ડ્યુટીમાં કામ કરતો હતો, હું આ એટલું ટેવાઈ ગયેલો છું એટલે મને કોઈ તકલીફ પડતી નથી. બિલકુલ જાગૃતિ, અહીંયા કેટલાક વડીલો હતા, આપણે તેમની સાથે વાત કરી. તેઓ પણ કહી રહ્યા છે કે આટલી ઠંડી હોવા છતાં પણ લોકો વહેલી સવારથી જ ખાસ કરીને ગાર્ડનોમાં યોગા અને મોર્નિંગ વોક કરતા નજરે ચડી રહ્યા છે. બીજી તરફ જો હવામાનની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ ઠંડીનું પ્રમાણ જે છે તે વધુ છે અને બીજી તરફ વાતાવરણમાં પણ ક્યાંક ને ક્યાંક કેટલાક વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ પણ સામે આવ્યું છે. એટલે કે કહી શકાય કે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી કે આગામી 48 કલાકમાં ઠંડી તેનું જોર પકડશે અને ઠંડીનું પ્રમાણ વધશે, તે આગાહી ક્યાંક ને ક્યાંક સાચી પડતી જોવા મળી રહી છે. જાગૃતિ.
આભાર માનસી તમામ જાણકારી બદલ। તો જે પ્રકારે મારા સંવાદદાતાએ કહ્યું તે પ્રકારે ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ આ ઠંડીમાં પણ જે લોકો મોર્નિંગ વોક માટે નીકળતા હોય છે, ધંધા રોજગાર માટે નીકળતા હોય છે, તે લોકો પણ આ ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે। ઠંડી સામે રક્ષણ મેળવવા માટે તેઓ ગરમ વસ્ત્રોનો સહારો લઈને હવે આ ફૂલ ગુલાબી ઠંડીનો આનંદ પણ લઈ રહ્યા છે, પરંતુ કોલ્ડ વેવની અસર આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં થઈ શકે છે તેવી હવામાન વિભાગની આગાહી છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ વધશે। 16 થી 18 ડિસેમ્બરમાં વાદળછાયા વાતાવરણ સાથે ઠંડીનું જોર વધશે। 22 ડિસેમ્બર બાદ ઉત્તર ગુજરાતમાં તાપમાન નીચું રહેશે। ઉત્તર ગુજરાતમાં 9 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાશે। તારીખ 20મી ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થાય અને દેશના ટોચના ભાગો ઠંડા થતા જશે। તારીખ 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે અને સખ્ત ઠંડીના મોજું આવી જશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો સાથે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, યુપી વગેરે ભાગોમાં ઠંડીનું જોર વધશે। તારીખ 22 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધતા તારીખ 27 ડિસેમ્બરથી 30મી ડિસેમ્બરમાં ઘાટોથી ઠંડી પડશે। મહત્વના સમાચાર આવી રહ્યા છે તે મુજબ આજે સવારે 10 વાગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવે તેવા હાલ સમાચાર મળી રહ્યા છે। સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે તે મુજબ જમીન ઉચાપત કાયદા મુદ્દે મહત્વની જાહેરાત થઈ શકે છે। 10:30 વાગે કેબિનેટની બેઠક શરૂ થાય તે પહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ મહત્વની જાહેરાત કરી શકે છે। જમીન ઉચાપત કાયદા મુદ્દે આ અંગે તેઓ 10 વાગે એક પ્રેસ કોન્ફરન્સ યોજી રહ્યા છે અને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમ દ્વારા જ તેઓ મહત્વની જાહેરાત કરી શકે છે। ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર મંડાયેલી છે અને ખાસ કરીને કઈ મોટી જાહેરાત તેઓ દ્વારા આ પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવશે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે જે પ્રકારની વિગતો હાથ લાગી રહી છે તે મુજબ જમીન ઉચાપત કાયદા મુદ્દે તેઓ પ્રેસ કોન્ફરન્સ દ્વારા મહત્વની જાહેરાત કરે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે। વધુ વિગત આપી રહ્યા છે મારા સંવાદદાતા વિરેન, આજે કેબિનેટની બેઠક પહેલા 10 વાગે મુખ્યપ્રધાનની પ્રેસ કોન્ફરન્સ અને મહત્વની જાહેરાત, કેવા પ્રકારની મહત્વની જાહેરાત ઉપર નજર? આજે મુખ્યમંત્રી પ્રેસને સંબોધવાના છે ત્યારે સૌથી મહત્વની વાત છે કે કયા મુદ્દાને લઈને આ પ્રેસ હોઈ શકે। ત્યારે કેબિનેટની બેઠક પહેલા એક જમીન માફિયાઓ સામે લાલાક કરવાની એક નવા કાયદા માટે પ્રેસ કોન્ફરન્સ હોઈ શકે એ સૂત્રો દ્વારા માહિતી મળી છે। જે પ્રકારે રાજ્યમાં જમીન માફિયાઓ ઉપર સરકાર કસમજો કસી રહી છે અને ખેડૂતોની જે જમીન છે, જમીન માલિકોની જે જમીન જે લોકો પચાવી રહ્યા છે તેને લઈને એક સરકાર મક્કમ છે કે આવા કોઈ લોકોને અન્યાય ના થવો જોઈએ, લોકોની જમીન જે પોતાના જમીન માલિકો છે તેમની પાસે જ રહેવી જોઈએ અને જે જમીન માફિયાઓ છે તેને તમે લાખ કરવા માટે આજે નવા કાયદાની સીએમ મોટી જાહેરાત કરી શકે છે। આભાર વિરેન તમામ વિગત બદલ। તો ભૂમાફિયાઓ અને જમીન ઉચાપત કરનાર વ્યક્તિઓ સામે લાલ આંખ કરી શકે છે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને તેને અંતર્ગત જ જમીન ઉચાપત કાયદા મુદ્દે મહત્વની જાહેરાત થાય તેવી હાલ માહિતી મળી રહી છે। અને હવે વાત આંદોલનના માર્ગે તબીબો અંગે। રાજ્યના ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાળનો આજે ત્રીજો દિવસ છે અને પોતાની માંગ પર અડગ બેઠા છે ઇન્ટર્ન ડોક્ટર્સ। રાજ્ય સરકાર દ્વારા તેઓની હડતાળને અયોગ્ય ઠેરવવામાં આવી હતી અને જેઓ હડતાળ સમિતિને ફરજ પર પરત ન ફરે તેઓની સેલેરી કટ કરવાની વાત નાયબ મુખ્યપ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી। તેમ છતાં પણ સરકારની આ ધમકીથી ડર્યા વગર હવે ઇન્ટર્ન ડોક્ટર્સે હડતાળનું શસ્ત્ર યથાવત રાખ્યું છે અને આજે ત્રીજા દિવસે પણ આ હડતાળ આગળ વધી રહી છે। જ્યાં સુધી માંગ સંતોષાય નહીં ત્યાં સુધી તેઓ અનિશ્ચિત અચોક્કસ મુદ્દતની હડતાળ પર બેસી રહેશે તેવું પણ તેઓએ સૌથી પહેલા નિવેદનમાં કહી ચૂક્યા છે અને આ નિવેદન પ્રકારે જ તેઓ અડગ રહ્યા છે અને આજે ત્રીજા દિવસે પણ તેઓ હડતાળમાં જોડાઈ રહ્યા છે। કહી શકાય કે ઇન્ટર્ન ડોક્ટર્સ પોતાની માંગ પર અડગ છે। બીજી બાજુ રાજ્ય સરકાર પણ ઇન્ટર્ન ડોક્ટર્સની
હડતાળને અયોગ્ય ઠેરવી રહ્યા છે અને કોઈ પણ પ્રકારનો સ્ટાઇપન્ડ અને વેતનમાં વધારો કરવામાં નહીં આવે તેવું સ્પષ્ટપણે રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. તેમ છતાં પણ પોતાની માંગ ન સંતોષાય ત્યાં સુધી ઇન્ટર્ન ડોક્ટર્સ હવે હડતાળ પર બેસશે. આજે હડતાળનો 3જો દિવસ છે અને તેઓની માંગ છે કે તેઓનું સ્ટાઇપન્ડ વધારવામાં આવે, વેતનમાં વધારો કરવામાં આવે, બોન્ડમાંથી તેઓને 1.5 વર્ષના બોન્ડમાંથી તેઓને છૂટા કરવામાં આવે તે પ્રકારની તેઓની માંગ છે. અને આ તમામ માંગને રાજ્ય વિભાગે, રાજ્ય સરકારે ગેરવ્યાજબી ઠરાવી છે. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા માનસી. આજે ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાળનો 3જો દિવસ, સરકારની ધમકી હોવા છતાં પણ ઇન્ટર્ન ડોક્ટર્સ પોતાની માંગ પર અડગ છે. શું વધુ વિગત? જાગૃતિ, બિલકુલ જો ડોક્ટરોની વાત કરવામાં આવે તો ખાસ કરીને આજે હડતાલનો જે છે તે 3જો દિવસ છે અને બીજી તરફ કહી શકાય કે ડોક્ટરો પોતાની માંગ સાથે અડગ છે. તેઓ જે તેમને ભથ્થું આપવામાં આવી રહ્યું છે ઇન્ટર્નશીપ માટેનું, તેની વધારાની માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે સરકારે પણ આ જે માંગણી છે જે MBBS ડોક્ટરોની તે ગેરવ્યાજબી હોવાની પણ જે વાત છે તે વાત કરી છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો સરકારે પણ ક્યાંક ને ક્યાંક તેમની જે માંગણી છે તે ગેરવ્યાજબી ગણાય છે. પરંતુ ડોક્ટરો જે છે તે સમગ્ર રાજ્યના 2000 અને અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 500 થી વધુ જે MBBS ઇન્ટર્ન ડોક્ટરો છે તે હડતાલ ઉપર ઉતર્યા છે અને તેમની આજે હડતાલનો 3જો દિવસ છે. તેઓ પોતાની માંગ સાથે અડગ છે અને જ્યાં સુધી તેમની માંગ પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ પોતાની ડ્યુટી ફરીથી જોઈન નહીં કરે તેવી પણ ચીમકી ડોક્ટરો દ્વારા આપવામાં આવી છે. જાગૃતિ. આભાર માનસી. તો ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાળનો આજે 3જો દિવસ, પોતાની માંગ પર અડગ છે ઇન્ટર્ન ડોક્ટર્સ. બીજી બાજુ સરકાર પણ પાછી પાની કરવા નથી માંગતી અને સરકારે ઇન્ટર્ન ડોક્ટર્સની જે પણ માંગ છે એ માંગને ગેરવ્યાજબી ગણાવી છે અને ફરજ પર પરત ફરવા કહ્યું છે. પરંતુ સરકારની ધમકીની સામે આજે 3જા દિવસે પણ ઇન્ટર્ન ડોક્ટર્સ હડતાળ પર બેઠા છે. બુલેટિનમાં આગળ વધીએ. અમરેલી લાઠીના ભટ્ટવદરમાં 15 લોકો ભાજપમાં જોડાયા. લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ જનક તળાવિયા ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાંથી જનક તળાવિયા હવે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. તેમના સમર્થનમાં તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા. ભટ્ટવદર ગામમાં રાત્રે મીટિંગ યોજીને ભાજપમાં તેઓને આવકારવામાં આવ્યા. રાધનપુરામાં સિરામિક ટાઇલ્સ ભરેલી ટ્રકે પલટી ખાધી, જેને લઈને સાદપુરા અને મોટી પીપળી વચ્ચે ટ્રકે પલટી ખાધી અને ટ્રકે પલટી ખાતા આજુબાજુના વિસ્તારના લોકોએ ટાઇલ્સના બોક્સની લૂંટ ચલાવી હતી. ત્યારે પોલીસની હાજરીમાં જ લોકોએ ટાઇલ્સ ઉઠાવીને ટાઇલ્સની ચોરી કરી. દૂધસાગર ડેરી ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે, જેમાં ઊંઝા ઉમિયા માતાજી મંદિરમાં મતદારો ભેગા થયા છે. જેમાં પરિવર્તન પેનલને જીત અપાવવા આ લોકો એકત્રિત થયા હતા, જેમાં પાટીદાર સમાજના આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા. પરિવર્તન પેનલની જીત માટે અહીં આહવાન કરવામાં આવ્યું. તો ટી ટાઈમ ન્યૂઝમાં આજે બસ આટલું જ. અને વધુ સમાચાર માટે આપ લોગિન કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.